સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ શહેરમાં થયેલ પત્રકાર પરના હુમલાનો મામલો। ખેડા જિલ્લાના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી દ્વારા પત્રકાર હુમલાની પ્રતિક્રિયા આપી। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દિનશા પટેલે નડિયાદ શહેરમાં 3 દિવસ ઉપર પત્રકાર પર હુમલો થયો હતો તે બાબતે પોલીસ વિભાગમાં કડકમાં કડક પગલાં લે અને ઝડપી કાર્યવાહી કરી પૂરેપૂરો ન્યાય મળી રહે તે ખૂબ જ જરૂરી છે તેવું પણ જણાવ્યું। પોલીસે કડક પગલાં ભર્યા છે અને ઝડપી કાર્યવાહી પણ કરી છે। વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જે હુમલો થયો તેની પાછળનું કારણ શું છે તે પણ તપાસ જરૂરી છે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। અખબારો દ્વારા એક ડબ્બર ચાલકે એક પત્રકારની સાથે ખરાબ રીતનું વર્તન કર્યું એવા સમાચાર મને જાણવા મળ્યા અને ત્યારબાદ 2 દિવસથી અખબારોમાં આ સમાચાર અંગે વધુ વિગત સાથેની માહિતી પ્રાપ્ત થઈ છે। આ અંગે પશ્ચિમ વિભાગના પીએસઆઈ સાથે પણ મારે વાત થઈ છે અને જે કોઈ વર્તન થયું એ હું માનું છું ખૂબ ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે અને એને ખરાબ શબ્દોમાં વખોડી કાઢવું જોઈએ। અને હું માનું છું કે એકલા પત્રકારો જ નહીં પણ સમાજનો કોઈ બી નાગરિક હોય અગર કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એની સાથે આ રીતનું વર્તન થાય ત્યારે એના માટેના કડકમાં કડક પગલાં પોલીસ વિભાગે ભરવા જોઈએ અને જે રીતે એની કાર્યવાહી થવી જોઈએ એ ઝડપથી થવી જોઈએ અને પૂરેપૂરો ન્યાય મળે એ રીતનું વર્તન થાય એ ખૂબ જરૂરી છે। મને એ પણ જાણવા મળ્યું છે કે પોલીસે ત્વરિત પગલાં ભર્યા છે અને કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી છે પણ આ વસ્તુ વખતો વખત બનતી રહે છે એના કારણો બી શોધવા જોઈએ અને વખતો વખત આ કાર્યવાહી ના બને અને હું માનું છું કે એ પ્રશ્ન જાનહાનિ સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ પણ જોવું જોઈએ અને હકીકતમાં હું માનું છું કે કોર્ટ મામલો કદાચ બનશે। કોર્ટ મામલો બને એ કોર્ટનો વિષય બની જશે એટલે પછી આમાં રાજકારણ બી ના ભળે એ બી જોવું જોઈએ અને ન્યાયિક રીતે તપાસ થાય અને ન્યાયિક રીતે તપાસ થઈને જે વ્યક્તિને નુકસાન થયું છે એમને એનું પૂરેપૂરું ભરપાઈ કરી આપવામાં આવે એવી પણ હું તો વિનંતી કરીશ અને સાથે સાથે ફરીથી આવા સંજોગો ન ઊભા થાય એ માટેની તકેદારી ત્વરિત રીતે પગલાં ભરવામાં આવે એવું પોલીસ ડિપાર્ટમેન્ટે પણ વિચારવું જોઈએ એ હું પોતે માનું છું અને હું એવું માનું છું પત્રકાર મિત્રોને કહું છું કે જરૂર લાગે અને મારો સંપર્ક કરશો તો જ્યાં રજૂઆત કરવાની જેવી લાગશે ત્યાં હું રજૂઆત કરવા માટે મારી તત્પરતા બતાવીશ અને રજૂઆત પણ કરીશ અને વ્યવસ્થિત ન્યાય મળે એ માટેના પ્રયત્નોમાં મારો પૂરેપૂરો સહયોગ આપીશ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।